નમસ્કાર મિત્રો, હું સર્વૈયા આયુષ. ક્યાંક ને ક્યાંક આજના સમયની વાત કરવી છે. ક્યાંક ને ક્યાંક આજે જે સમય ચાલી રહ્યો છે એ વિશે વાત કરવા માટે આવ્યો છું. મેં મારી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી છે. તેના મેન મોટિવ જે પોઈન્ટ્સ છે એ હું તમારી આગળ રજૂ કરું છું. ક્યાંક ને ક્યાંક આજે યુથ એટલે કે યંગ જનરેશન વિશે થોડી ઘણી માહિતી, થોડી ઘણી એ વસ્તુ ઉપર આપણે ડિપેન્ડેબલ થવાનું છે મારી ચેનલ મારફતે, કે ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે. તે શું કામ છે, શું કારણોસર છે, એ બધી વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને આ વસ્તુ એટલા માટે જરૂરી બનતી ગઈ છે કે જ્યારે જીવનમાં આજનું જે યુવા વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક સારું કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એ સમયાંતરે ક્યાંક ને ક્યાંક એ ડિપ્રેશનમાં, ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં, અને ક્યાંક ને ક્યાંક એની ઉપર જવાબદારીઓ વસ્તુ એવી છે કે એ વસ્તુઓને લઈને આજનું યંગ જનરેશન ટેન્શનમાં છે. ભાતના કારણો ગણી શકાય એવા એની પાસે ટેન્શનો છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓનું નિવારણ, ક્યાંક ને ક્યાંક આ બધી સિચ્યુએશન, ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને આજે આપણે માહિતી થ્રુ હું મારી ચેનલમાં તમને અપડેટ કરતો રહીશ. અને જીવન સંઘર્ષમય બનતું જાય છે યુવાનોનું ક્યાંક ને ક્યાંક, કારણ કે અત્યારે બધી જ વસ્તુઓમાં શોર્ટેજ છે. તો એ શોર્ટેજ વચ્ચે આપણે કઈ રીતના રહેવું જોઈએ, યુવા વર્ગને કઈ રીતના આગળ વધવું જોઈએ, તેની લાઈફમાં સારું કરવું જોઈએ, જિંદગીમાં યુવા વર્ગ શું કરી શકે બેટર. અને ક્યાંક ને ક્યાંક યુવા વર્ગની જો વાત કરવામાં આવે, મારી જે મોસ્ટ ઓફલી વસ્તુઓને હું તમારી આગળ રાખવા માટે આવ્યો છું, અને એ જ વસ્તુઓને આજે આપણે યુવા વર્ગને સોંપવાની છે. યુવા વર્ગને એટલા માટે કે જ્યારે યુવા વર્ગ આજનું ભવિષ્ય હોવાના કારણે કાલનું પણ ભવિષ્ય છે. એટલા માટે જરૂરી બની ચૂક્યું છે કે જ્યારે જીવનમાં સંઘર્ષ આવે, જ્યારે જીવનમાં કંઈક કરવાની ઈચ્છા આવે, તો ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ ડિપ્રેશન ને ટેન્શનનો શિકાર બની ગયું છે. એ વસ્તુઓને લઈને આપણે શું ચર્ચા કરી શકીએ, શું વાતચીત કરી શકીએ, તે બધું મારી ચેનલથી તમને લોકોને જણાવતો રહીશ. જીવનમાં સંઘર્ષ અચૂક આવે જ છે. આપણે એવું વિચારવાનું હોય છે કે જીવનમાં કઈ રીતે શું કરી શકાય, જીવનમાં કેમ આગળ આવી શકાય. નહીં, જીવન અને સંઘર્ષનો ક્યાંક ને ક્યાંક રસ્તો એવો બની ચૂક્યો છે કે યુવા વર્ગ હારી જાય છે, થાકી જાય છે. એના કારણે તેની ઉપર ટેન્શન, ડિપ્રેશન વધતું જાય છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એના ઉપર હાવી થતી જાય છે. પણ જીવનમાં સંઘર્ષ પણ જરૂરી છે. જીવનમાં એક વસ્તુ એ પણ જરૂરી બની ચૂકી છે કે જ્યારે ડિપ્રેશન અને ટેન્શન આ બંને વસ્તુ સાથે ચાલતો એક યુવાન એ એવો બની ચૂક્યો છે કે નથી તે ઘરનો રહી ચૂક્યો કે નથી બહારનો રહી ચૂક્યો. તો એ વસ્તુ એટલા માટે જરૂરી બની ગઈ છે કે જ્યારે બંને વસ્તુને સાથે ચાલવાનું હોય, તો યુવા વર્ગને એમાં કઈ રીતના સારું કરી શકે, યુવા વર્ગ એમાં કેમ બેટર કરી શકે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અચૂક અને સારી એ જાણી શકાય છે. કારણ કે જિંદગીમાં ટેન્શન અને ડિપ્રેશન આ બંને વસ્તુનો રોલ એટલો જ હોય છે કે તમને એમાં કઈ પણ વસ્તુને તમે આગ્રેસર કઈ રીતે જોવો છો, એ વસ્તુઓને કેમ તમે જાણો છો, જોવો છો, અને પછી એમાં ઇન્વોલ્વમેન્ટ આપો છો. તો જ્યારે તમે કોઈ બી વસ્તુને કરતા હોવ છો કે જાણો છો, શીખો છો, તો એ વસ્તુઓમાં કોઈ બી વસ્તુ આવડે ના આવડે, પણ એ વસ્તુનું ટેન્શન કે ડિપ્રેશન કે એ બધી વસ્તુઓ લેવા કરતા એ વસ્તુઓમાં ફોકસથી, એ વસ્તુઓમાં જાણકારી લઈને, જાણકારી પ્રાપ્ત કરીને પછી એ વસ્તુઓમાં આપણે સારું કરી શકીએ છીએ. જ્યારે આપણે અચૂક વસ્તુઓને, કોઈ પણ વસ્તુઓને સારી રીતે જોતા હોઈએ છીએ, તો આપણે એ વસ્તુઓને કઈ રીતે લેવી જોઈએ, કઈ રીતે જાણવી જોઈએ, અને કઈ રીતે આપણે એ વસ્તુઓમાં ઇન્વોલ્વમેન્ટ આપવું જોઈએ, એ બધી વસ્તુઓને હું મારી ચેનલમાં લઈ લેવાનો છું. મારી ચેનલનો મેન ઉદ્દેશ્ય એ છે કે આજકાલ જે યુવા વર્ગ ટેન્શન અને ડિપ્રેશનથી પીડિત છે, ઘણા બધા રીઝનો હોઈ શકે છે. એના ઘરના પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, એના પોતાના અંગત ઘણા કારણો હોઈ શકે છે જેના કારણે તે ડિપ્રેશન અને ટેન્શનમાં હોય છે. પણ એ જ બધી વસ્તુઓનું નિવારણ આપણે મારી ચેનલમાં કરવાનું છે. શું કામ? એને કે આજ નહીં તો કાલ, આજનો યંગ જનરેશન એ કાલની પેઢી છે, કાલનું ભાવિ છે. એ બંને વસ્તુઓને સચોટ રીતે આપણે જાણી શકીએ છીએ. કારણ કે જ્યારે એવી રીતે વાત કરવામાં આવે કે યુવા વર્ગ છે એ ધારે એ કરી શકે, તો યુવા વર્ગ જે ધારે એ કરી શકે, તો આજનો યુવાન ટેન્શન અને ડિપ્રેશનમાં કઈ રીતના રહી શકે? આજનો યુવાન એ કાલનું ભવિષ્ય હોવાની સાથે સાથે આજનું પણ એક માર્ગદર્શક, એક વ્યક્તિ બની શકે છે. યુવા વર્ગ માટે બે પંક્તિ મારે કેવી હોય તો એ કહી શકાય કે જેવી રીતે સૂર્ય દરરોજ ઉગે છે ને, એ જ જોશ સાથે આપણે દરરોજ ઉઠવાનું છે, દરરોજ ભાગવાનું છે, જિંદગીમાં સારું કરવાનું છે, લાઈફને
બેટર બનાવવાની છે, નહીં કે ટેન્શન અને ડિપ્રેશનમાં રહેવાનું છે. તમે લોકો જેટલા ટેન્શન અને ડિપ્રેશનમાં રહેશો એટલી જ એ વસ્તુ તમને સચોટ રીતે હેરાન કરશે. એટલે હું સરવૈયા આયુષ એટલું જ કહેવા માંગુ છું કે મારી ચેનલને તમે જેટલું સાંભળશો, જેટલી તમે એને ગહનથી મારા વિડીયો જોશો, શાંતિપૂર્વક તમે જેટલા એ વિડીયોને જોશો, એટલી તમને અંદરથી એ વસ્તુ થશે કે ના, આ જે કાંઈ વસ્તુ સમજવા જેવી છે, જાણવા જેવી છે, તો તમે મને સપોર્ટ એ વસ્તુમાં અચૂકથી આપજો. કારણ કે મેં જે ફોકસ કર્યું છે એ આજના યુવા વર્ગ ઉપર કર્યું છે. મેં જે ફોકસ કર્યું છે એ આજની જનરેશન ઉપર કર્યું છે. શું કામ? એને કે ક્યાંક ને ક્યાંક આજની જનરેશન એ વસ્તુ ભૂલતી જાય છે કે અમારી ઉપર પણ મોટી જવાબદારીઓ છે, અમારે પણ દેશને સંભાળવાનો છે. દેશ માટે બહુ મોટું ના કરો તો કંઈ નહીં, પણ તમે શરૂઆત તો કંઈક નાની મોટી કરી શકો છો. પણ મેઇન મોટિવ એ છે કે ડિપ્રેશન ને ટેન્શન, આ બે વસ્તુના કારણે યુવા વર્ગ ક્યાંક ને ક્યાંક પાછો પડતો જણાવી રહ્યો છે. એ વસ્તુ ન થાય, એ વસ્તુને આપણે અચૂકથી જોવાની છે. ક્યાંક ને ક્યાંક જીવનમાં સંઘર્ષ આવશે, ક્યાંક ને ક્યાંક જીવનમાં ડિપ્રેશન, ટેન્શન આવશે, પણ એને લડતા કેમ આપણે શું કરી શકાય એ બધું હું મારી ચેનલમાં તમને અચૂક રીતે એમાં ધ્યાન આપવાનો છું. આ બધી વસ્તુઓ માટે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ જવાબદાર છે કે આપણે અંદરથી કઈ રીતે સ્ટ્રોંગ બનવું, આપણે કેમ એ ડિપ્રેશનને હેન્ડલ કરવાનું છે, આપણે કેમ એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની છે. તો હું સરવૈયા આયુષ, મારી યારે જોડાયેલા રહેજો અને મને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.